હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં છો? ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. વાગવામાં અત્યારે વાગ્યા છે 5 ને અમે બધા અત્યારે નીકળી રહ્યા છીએ જુનાગઢ માટે. તો ચાલો હવે રસ્તામાં મળીએ. બધા નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અહીં લીધું છે ને? ચાલો હવે આગળ મળીએ. થોડું હજવાળું થતું થઈ છે અને ઠંડી પણ ફૂલ હોય છે. બધા છે થોડુંક હજવાળું થઈ ગયું છે. મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે થોડીક હોલ્ડ કર્યો છે ચા પાણી માટે. કેટલા વાગ્યા? 7 વાગ્યા છે અંદાજે. તો 7 વાગ્યા છે. 7 વાગે અમે હોલ્ડ કરી નાખ્યો છે અહીંયા. અને અહીંયા સૂર્ય પણ ઉગતો જાય છે અને અંજવાળું પણ ફૂલ થઈ ગયું છે. ચાલો મિત્રો આગળ મળીએ. તો જુઓ, દૂરથી ને જુઓ ગિરનારનો નજારો કેટલો મસ્ત લાગે છે. તો આ છે મિત્રો ઉપરકોટ. ફાઇનલી મિત્રો આપણે દામાકુંડે પહોંચી ગયા છીએ. આ પાછળ દામાકુંડ છે. ચાલો હવે દામાકુંડ તરફ નીચે ઉતરીએ. ફૂલ મજા આવી ગઈ છે દામાકુંડે. અરે નાવાનું છે બધાને. કેમ થાય? નાવાનું છે ને? પાણી ફૂલ ઠંડુ છે. ઉપરથી નાવે છે ગિરનાર ઉપરથી. લપસી એવું છે ફૂલ. આ ફૂલ નજારો દામાકુંડ. ફૂલ પાણી એકદમ ચોખ્ખું એવો અહીંથી આવે છે ઉપરથી. ફૂલ ઠંડુ પાણી છે. હાલો બધા ચાલો ભગવાન નાવા. ફાઇનલી આપણે દામાકુંડમાં ડૂબકી લગાડી દીધી છે. ફૂલ ઠંડુ પાણી હતું. પાછા ભવનાથ બાજુ જઈએ છીએ. દામાકુંડમાં ફૂલ મજા આવી. આપણે ભવનાથમાં પહોંચી ગયા છીએ. આ ભવનાથ છે. એક મજા રખડવાની. બહુ મજા.
હર હર મહાદેવ હર. હાલો બધાય નાસ્તો કરવા. આ બાજુ છે રોપવે જવાનો રસ્તો, ત્યાં ઉપર જાય છે. આપણે ગિરનાર તરફ જઈ રહ્યા છીએ. ગિરનારી ગેટ. ગિરનારના થોડાક પગથિયા અમે લોકો ચડ્યા. આડાવાળા બધા ફોટો આઈટમ પાડે છે. બે ત્રણ એન પર ઊભા છે. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર થોડાક પગથિયા ચડ્યા હતા અને પાછા આવ્યા છીએ ભવનાથમાં. આ પાછળથી ગિરનારનો ગેટ છે. હવે પાછા ભવનાથ બાજુ જઈએ છીએ. હવે શેરીમાં હાલ્યા જાય છે અને રોનકભાઈની ટેટુ દોરાવવું છે. તો દુકાન પહોંચી છે ટેટાની. જોઈએ કયું ટેટુ દોરાવવાનું? બાજ દોરાવવાનું છે. ભાઈ તો જોઈ દુકાન આડાવી ચડી જાય તો અત્યારે પડી ગઈ. અહીંયા જ છે પણ નાનો છોકરો છે. કોઈક મોટો આવે તો જોવી કયું દોરવી. હાલો પછી બતાવું કયું દોરે છે. થઈ ગયા ભાઈ, એને કંઈ ટેટુ દોરાયું નહીં. થોડોક એમ ટેન્શનમાં છે ભાઈ, દોરાવું કે ન દોરાવું, થોડો કન્ફ્યુઝ થઈ ગયો છે. જોઈ જો ભાઈ આગળ દુકાન આવે દોરા ઈચ્છા થાય તો એ દોરાવે. આમને અમે આટા મારી છે ભવનાથમાં. આથી મસ્ત ગિરનારનો વ્યૂ આવે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો બધાય થમ્સઅપ પીવા માટે. હર હર મહાદેવ. હે રેડી ને? બધા આડાવાળા વહી ગયા છીએ. બે નોખા પડી ગયા છે તો અમે અમારી રીતે રખડીએ છીએ, આટા મારીએ છીએ. બધા આગળ ઊભા છે. હવે એનો ફોન આવ્યો હતો તો ત્યાં જઈએ. રોનકે ટેટુ દોરી નાખ્યું છે. ચાલો તમને બતાવીએ કે શું દોર્યું છે એને. તો ફાઇનલી એને બાદ દોરી જોયેલો છે. જોરદાર. આ ભારતી બાપુનો આશ્રમ છે અહીંયા. અહીંથી ગિરનારનો મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો તમે. રખડીને ભવનાથમાં ભારતી બાપુનું આશ્રમ છે ત્યાં અમે બધા અસલ સાંજ જેવું છે તો બધા આઈન પર બેઠા બેહવા આવતા રહ્યા છીએ. બધા ઓલી સાઈડ બેઠા છે, અમે અહીંયા બેઠા છીએ. તમને મારો વિડીયો જોવાની મજા જ આવતી હોય તો પ્લીઝ એક લાઈક કરી જ નાખજો, બિલકુલ ના ભૂલતા. આ એકદમ ઠંડુ પવન આવે છે તો થોડી વાર કીધું અહીંયા બેસીએ. ફાઇનલી અત્યારે આપણે સોનાપુરીમાં જોઈએ છીએ. બધી અહીંયા બધા મંદિર છે અલગ અલગ જૂનાગઢની. હવે અહીંથી નીકળી જવાનું છે. ફાઇનલી જૂનાગઢથી આપણે આવી ગયા છીએ પરબ.
પરબની જગ્યા. આપણે દર્શન કરી લીધા છે અને બહાર વહી આવ્યા છીએ. પરબની સાથે જ આપણે વિડીયોનું અહીંયા એડ કરી દઈએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો, જય ગિરનારી.